સુરત શહેરમાં બિનઅધિકૃત જાહેરાતો અને હોર્ડિંગ્સ સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. શહેરની સુંદરતા અને ટ્રાફિક સુરક્ષાની નડતરરૂપ ગેરકાયદેસર બોર્ડ બેનરો દૂર કરવા માટે પાલિકા દ્વારા એક ભવ્ય અને આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ સિટી સુરતને વધુ સ્વસ્થ, સુંદર અને સુરક્ષિત બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને વિવિધ મિલકતો પર મંજૂરી વગર ખડકી દેવામાં આવેલા બિનઅધિકૃત બોર્ડ અને બેનરો સામે પાલિકાએ સપાટો બોલાવ્યો છે. આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ માત્ર શહેરના લુકને જ ખરાબ નથી કરતા, પરંતુ વાહન ચાલકોનું ધ્યાન ભટકાવીને મોટા અકસ્માતોને પણ નોંધે છે. આ સિવાય ભારે પવન કે ચોમાસામાં આવા બોર્ડ તૂટી પડવાથી મોટી જાનહાનિ થવાનું જોખમ પણ સતત રહેતું હોય છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને પાલિકાના દબાણ હટાવવાની ટીમો અને જાહેરાત વિભાગે મેદાનમાં ઉતરીને કડક કાર્યવાહી શરૂ કરી છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ સખત કાર્યવાહીના આંકડા પણ ખૂબ જ ચોંકાવનારા છે. આ ખાસ ડ્રાઈવ અંતર્ગત સુરતના અલગ અલગ ઝોન અને વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 6038 જેટલા બિનઅધિકૃત જાહેરનામાના માધ્યમો, જેમાં લોખંડની ફેમ, ક્રિયોક્સ, મોટા હોર્ડિંગ્સ અને બેનરોનો સમાવેશ થાય છે, તેને ઘટના સ્થળેથી દૂર કરીને જપ્ત કરવામાં આવ્યા છે. પાલિકાના આ આક્રમક ઓપરેશનના કારણે શહેરનો આશરે 21,717 ચોરસ ફૂટ જેટલો મોટો વિસ્તાર સંપૂર્ણપણે જાહેરાત મુક્ત અને નડતર મુક્ત બન્યો છે. પાલિકાને આ સપાટાભરી કામગીરીને પગલે ગેરકાયદેસર રીતે એડવર્ટાઇઝમેન્ટનો વેપલો કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્ર માત્ર ગેરકાયદેસર બેનરો ઉતારીને અટકી નથી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનારા એજન્સીઓ અને સંસ્થાઓના સામે આકરા આર્થિક અને કાનૂની પગલાં પણ લીધા છે. પ્રાથમિક તબક્કે જ પાલિકાએ નિયમ ભંગ કરનારાઓ પાસેથી ₹51,500ની પેનલ્ટી એટલે કે રોકડો દંડ વસૂલ કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે જે લોકો વારંવાર સૂચના આપવા છતાં જાહેર અને સરકારી મિલકતો પર ગેરકાયદેસર કબજો કરીને જાહેરાતો લગાવતા હતા, તેવા તત્વોને પાઠ ભણાવવા માટે પાલિકા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 24 જેટલી પોલીસ ફરિયાદો પણ નોંધવામાં આવી છે. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ હવે આ તમામ સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે.